કે સુકા સરોવરા અને ઊંચ કુડા એની કરશો ના કંગી કોઈ. સરોવર સુકાઈ ગયું હોય, માલિકો માણા આવ્યા ત્યાં ભરૂંડા પડી ગયા હોય, તળાવડાને કોઈ દી એમ ન કે હું તમે ખાલી થઈ ગયા ને તમારી પાસે કાંઈ નથી. એમ ઊંચ કુડા ઊંચા કુડાનો આદમી હોય ને સમયની થપાટે ખોરણું પાછું પડ્યું હોય તો કોઈ દી એમ ન કે હું તમે ખાલી થઈ ગયા ને તમારી પાસે કાંઈ નથી. કારણ કે સુકા સરોવરા અને ઊંચ કુડા એની કરશો ના કંગી કોઈ. આ થોડે ને ઘણે દેહડે પછી ઘીના ઠામુમાં ઘી હોય, 5-15 દી દૂધાણા મોરા પડે ને ઘીના ઠામ અધર ચડી ગયા હોય પણ પાછી ભાદરે મેયું મળવા માંડે તેથી એના ઠામ હેઠા ઉતરે અને એમાં પાછા ઘી પડે. એમ સમયની થપાટે કદાચ સંપત્તિ માયા આવવાવાળી જવાવાળી છે. સરોવર સુકાઈ ગયું હોય, માલિકો માણા આવ્યા ત્યાં ભરોંડા પડી ગયા હોય, તળિયા પડી ગયા હોય, 1 વર્ષ દુકાળ પડે, 2 વર્ષ દુકાળ પડે, 3 વર્ષ પડે, દુકાળે દી થાકવાનો તો ખરો, દુકાળ થાકે ને આહાડની એલી મંડાય તેથી પાણી છે એ પેટે ઢેડાઈને સરોવરની માલિકો જાય. કોઈ સરોવર પાણીને બોલાવવા જતું નથી. એમ પોતાના સંસ્કારને હાથવી રાખાય તો સંપત્તિને તો પેટે ઢેડાઈને આવવું પડશે. આ તો આવવાવાળું જવાવાળું